જોની દિશા 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 મને રોકવાની કોશિશ નહીં કર હવે બહુ લેટ થઈ ગયું છે હું લેટ આપવા જ આવી છું એટલે કે લેટર આપવા આવી છું જે ચારુએ તારા માટે લખ્યો છે ચારુનો લેટર દેખાડ લેટર માય ડિયરેસ્ટ ડાર્લિંગ થેન્ક્સ મને તું ખરા દિલથી પ્રેમ કરે છે તે જાણીને આનંદ થયો તું કેટલો ક્યુટ છે એકદમ ટેડી બેર જેવો એ તો હું છું જ મનનો સાફ અને એકદમ નિખાલસ આજકાલ તારા જેવા માણસ દીવો લઈને શોધવા જઈએ તો પણ ના મળે તારા જેવા માણસની આજે ખૂબ જરૂર છે મને અને આ દેશને પણ તું મારાથી દૂર ન થા મને તારા વગર નથી ગમતું વેરી ગુડ તું નારાજ હોય છે ત્યારે એવું લાગે છે કે ભગવાન નારાજ થયા છે મારાથી મારી પાસે આવ અને મને ક્યાંક દૂર લઈ જા જ્યાં ફક્ત આપણે બંને હોઈએ અને બીજું કોઈ ના હોય તારી અને ફક્ત તારી ચારુ ઓકે ગુડ બાય ઘોંઘાટ શેનો થઈ રહ્યો છે આટલું બધું લાગે છે કોઈના લગ્નનો વરઘોડો નીકળી રહ્યો છે લે હવે આ કવ મૂર્તામાં કયો ગધેડો ઘોડે ચડ્યો હશે આવી ગયો છું તું પાછો આવી ગયો એકલો નથી આવ્યો બેન્ડ બાજા સાથે આવ્યો છું યુ આર અ ફની મેન તું જઈ રહ્યો છે ને એ ખુશીમાં આ બેન્ડ બાજા એન્ડ ઓલ ધેટ क्या खूब क्या शरारत भरी है आपकी अदा અદાના દાદા અહીંયાથી જવાનું શું લઈ ચારુ મેં લગ્નની પૂરી તૈયારી કરી રાખી છે બેન્ડ બાજા બારાતી ઘોડી બોડી બધું તૈયાર છે હું તને લેવા આવ્યો છું કમાન આ શું બોલી રહ્યો છે તું જે તું સાંભળી રહ્યો છે અહીંયા જો તારા આખા એરિયાને આમંત્રણ આપીને આવ્યો છું આ રે કંકોત્રી કેવી લાગી મેં પસંદ કરી છે પણ તું તો વડોદરા છોડીને જવાનો હતો ને જવાનો જ હતો પણ ત્યાં ચારુએ મારા પ્રત્યેનો પ્રેમનો એકરાર કરી લીધો અને મારા પગ જકડાઈ ગયા વડોદરામાં હવે મને વડોદરા ગમવા લાગ્યું છે અને વડોદરાના લોકો પણ મને ગમવા લાગ્યા છે તમે લોકો પણ મને ગમવા લાગ્યા છો પાર્થ આને કહેવાય પ્રેમ तेरे नसीब में चारू नहीं है वो तो बनी है सिर्फ मेरे लिए कहते हैं कि जोड़ियां बनती हैं आसमान में लेकिन मेरे केस में गलती से मेरा पार्सल तुम्हारे यहाँ चला गया था ચારુ આ શું બોલી રહ્યો છે ચારુ તે પ્રેમનો એકરાર કર્યો બેવફા ચારુ તું બેવફા મને તો માન્યામાં જ નથી આવતું ચારુ કે ચારુ તે પ્રેમનો એકરાર કર્યો એ ક્યારેય એમ નથી કહ્યું કે હું આ ઝૂમતા મિનારાથી પ્રેમ કરું છું તું શું કામ સચ્ચાઈ છુપાવી રહી છે આ લોકોથી તારે ડરવાની બિલકુલ જરૂર નથી મારા પપ્પા ડીજીપી છે તું જુઠ્ઠું બોલી રહ્યો છે મારી પાસે પુરાવો છે તારા હાથમાં લખેલો આ લેટર સાંભળો બધા લોકો માય ડિયરેસ્ટ ડાર્લિંગ થેન્ક્સ મને તું ખરા દિલથી પ્રેમ કરે છે તે જાણીને આનંદ થયો તું કેટલો ક્યુટ છે એકદમ ટેડી બેર જેવો મનનો સાફ અને એકદમ નિખાલસ તારા જેવો માણસ દીવો લઈને શોધવા જઈએ તો પણ ન મળે તારા જેવા માણસની આજે ખૂબ જરૂર છે મને પણ અને આ દેશને પણ તું મારાથી દૂર ન થા મને તારા વગર નથી ગમતું તું નારાજ હોય છે ત્યારે એવું લાગે છે ભગવાન નારાજ થયા છે મારાથી મારી પાસે આવ અને મને ક્યાંક દૂર લઈ જા જ્યાં આપણે બંને હોઈએ અને બીજું કોઈ ન હોય તારી અને ફક્ત તારી ચારુ ચારુ આ તો તારા જેવા હેન્ડ રાઇટિંગ છે હા આ તો ચારુનું જ લખાણ છે હું જરાક બાર બેન્ડ બંધ કરાવીને આવું દિશા એક મિનિટ
ચારુ તું આમ બૂમો નહીં પાડ. હું તને નથી ગમતો ને, ઠીક છે, હું તને ડિવોર્સ આપી દઈશ, પછી તમે બંને આરામથી સંસાર માણજો. જો પાર્થ, જોવા જેવું રહ્યું છે શું? ચારુ કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે. પાર્થ, મારે બોલવાનું હોય કબૂલ કબૂલ કબૂલ, તારે તો બોલવાનું હોય તલાક તલાક તલાક. ચાલ ચારુ, આપણે જઈએ આપણી દુનિયામાં. સસરાજી આશીર્વાદ આપો. હવે હારાના હગલા, મારો હારો ખોટો રૂપિયો હાથમાં આવી ગયો. વેવાણ, તમે દિશાહરુથી છોકરા હારે વાત કરી હતી ને, એના પપ્પા મારા દોસ્તાર નીકળ્યા ડીજીપી. અને આનાથી જ્યારે હું કંટાળ્યો ને એટલે મેં એને ફોન કર્યો, ત્યારે મને ખબર પડી કે એના છોકરાને તો કમળો થઈ ગયો છે ને હોસ્પિટલમાં પડ્યો. અને ઈ બાપડાને આ પ્રકરણની કઈ ખબર જ નથી. શું? હા, અરે આ જોનીડો તો ન્યાય એક મામૂલી હવાલદાર છે, અને ડીજીપી નો ફોન લગભગ આની પાસે જ પડ્યો હોય, એટલે તમે ફોન કર્યો ને તો આ વાંદરા હારે વાત થઈ હતી, અને આને નક્કી કરી નાખ્યું કે મૂર્તિઓ બનીને વડોદરા પોગી જાય. કા? ઓ, તો એમ વાત છે. હું તો ડરી જ ગયેલો. હા, હું તો એકદમ ડરી ગઈ હતી કે આ हिले ડુલે માથમાં ફૂલે મારી દીકરીની પસંદ હોય જ ન શકે. હા હા, જૂઠું બોલીને આવેલો, પણ હકીકત એ છે કે ચારુ પણ મારા પ્રેમમાં છે. અરે હા, આ મુદ્દો તો રહી જ જાય છે. એક મિનિટ, જોની સાચો છે ને હું ખોટી છું. એ પત્ર ચારુએ લખ્યો હતો, પણ પાર્થ માટે લખ્યો હતો, અને મેં એ પત્ર જઈને જોનીને આપી દીધેલો. अरे मियां क्या कह रही हो? सुमा भोपाली के साथ धोखा. आज इस गाइड को भी गाइड की जरूरत पड़ रही है. कोई है इस गाइड को गाइड करने वाला? कोई है, कोई है, कोई है, कोई है? અરે આ હવાલદાર તો પાગલ છે, એના પર તો ફિલ્મનું ભૂત સવાર છે. નહીં જાઉં, એમ સહેલાઈથી નહીં જાઉં. હું હવાલદાર નથી, તમારો ભાડુઆત પણ છું. અરે સંદીપે 1 મહિનાનું ભાડું લીધું છે મારી પાસેથી, એ પણ એડવાન્સમાં. હું અહીં જ રહીશ. અરે નહીં હલાવું તને, 1 મિનિટે નહીં હલાવું. અલે અલે ઉપાડ તારા ફદિયા અને ઘર ભેગી નો થઈ જા. હું તો કહું છું આને પોલીસના હવાલે કરો. વિદ્યા એ પોતે જ પોલીસમાં છે. कोई बात नहीं, मैं कोई और रोजी ढूंढ लूंगा અને હું ઘર વસાવી લઈશ. खुदा हाफिज, खुदा हाफिज, खुदा हाफिज. क्या से क्या हो गया? હાશ બલા ગઈ. ચારુ, આઈ એમ સોરી, મેં તારા પર શંકા કરીને. તે મારા પર નહીં, મારા પ્રેમ પર શંકા કરી છે. ચારુ, તારો પ્રેમ તો હું જ છું, હું મારી જાત પર શંકા કરું. પાર્થ, મજાક નહીં. તે મારા ચરિત્ર પર શંકા કરી. તને મારા પર આટલો પણ વિશ્વાસ નહોતો. મને બહુ દુઃખ થયું છે. ચારુ, મને પ્લીઝ માફ કરી, મને માફ કરી દે. ના, ક્યારેય નહીં. અરે ચારુ, 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 તો આ શું કરી રહી છે? અરે મારી વાત સાંભળ, તું આમ ગુસ્સે નહીં થા. તો પણ બેગ શું કામ પેક કરે તું? ચાલ, ઓકે, ચાલ એક કામ કરતે, બેગ પેક કરી લીધી, કાંઈ વાંધો નહીં. આપણે મમ્મી પપ્પા સાથે ગીર ફરવા જઈએ. गिर का तो पता नहीं, लेकिन तू मेरी नजरों से गिर गया है पार्थ. શું એવું તો મેં શું કર્યું છે? मारे तारी साथे कोई बात નથી કરવી. ઓકે, જા જા, તને આમ પણ મારી પડી જ ક્યાં છે? તે તો મને કોઈ દિવસ પ્રેમ કર્યો જ નતો. તું સ્વાર્થી છે, પોતાની દુનિયામાં જીવતો એક મતલબી માણસ છે. તને બીજાની શું પડી હોય? હું ગવાઈ છું, બહુ ગવાઈ છું. તે મારા પર શંકા કરી, મારા પર. તને તારી પત્ની પર ભરોસો નતો. હું મારો પતિ કેવડાવવાને પણ લાયક નથી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે ચારુ, જો સાંભળ, મારે તારી સાથે વાત નથી કરવી. જો ચૂપ થઈ ગયો તું. તારી આ ચૂપ્પીથી સાબિત થાય છે કે તને મારી પડી જ નથી. જો ચારુ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અરે યાર, હું કંઈક બોલવા જાઉં છું, તું મને ચૂપ કરાવી દે છે, અને ચૂપ રહું છું તો તને એમાં પ્રોબ્લેમ. તું મને કહીશ એક્ઝેક્ટલી તારો પ્રોબ્લેમ શું છે? પાર્થ, તારામાં એટલી પણ કર્ટસી નથી કે તું મને સોરી કહે. અરે હું એ જ કહેવા માંગુ છું. આઈ એમ સોરી ચારુ. ચૂપ રહે. હવે મારે તારું સોરી નથી સાંભળવું. ભૂલ કર્યા પછી સોરી કહેવાનો શું ફાયદો? આ કેવો છે તારો કાયદો? હવે હું કરું તો હું શું કરું? તને મારી બિલકુલ પડી જ નથી.
સેલ્ફિશ માણસ છે તું એકદમ. આજ સુધી તે મને કોઈ પણ કામમાં હેલ્પ કરી છે? હમણાં બોલ, હમણાં તારી હેલ્પ કરું છું, બોલ. તો ચાલ મારી બેગ ઉપાડ. હે? તું તો એમ જ ઈચ્છે છે ને કે હું આ ઘર છોડીને જતી રહું. અરે યાર, હું તો કન્ફ્યુઝ થઈ ગયો છું. તું મને એક્ઝેક્ટલી કે હું તારી શું હેલ્પ કરું? કઈ નહીં, હું આ ઘર છોડીને જાઉં છું. બાય, ગુડ બાય, સાયોનારા. અરે ને, એ ચારુ મારી વાત સાંભળ. ચારુ નહીં, એ ચારુ 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 ચલ ચારુ, તને તારો ભઈલો લેવા આવ્યો છે. ચલ મારી બેના, ચલ મારા ઘરની લાડલી ચારુ. ઓ ચારુ, એ શેરી બૂમ બાબૂમ કરે છે ને તારો અવાજ સાંભળીને એવું લાગે છે જેને ઘંટીમાં કોઈ કાંકરા દળવા મૂક્યા હોય. અને તારી બેનને ક્યાં લઈ જાય છે? હા, તમે લોકો શું પિકનિક પર જઈ રહ્યા છો? એ પિકનિક નહીં, હું મારી બેનને અહીંયા પિક કરવા આવ્યો છું. આજથી ચારુ આ ઘરને, તને, પાર્થને હંમેશા માટે છોડીને જઈ રહી છે. હું એને અમારા ઘરે લઈ જઈ રહ્યો છું. શું વાત કરે છે? ચારુ ઘર છોડીને જાય છે? ફક્ત ઘર નહીં, પાર્થને પણ છોડીને જઈ રહી છે. અરે વાહ, ઘર છોડીને જાય છે એમાં ફાયદો શું? 7 સમુદ્ર પાર રહેતી હોત ને તો થોડી મજા પણ આવત. પણ આ તો 7 ડગલા જ દૂર જઈ રહી છે. 7 ડગલા તો 7 ડગલા, પણ મારી બેન હવે આ ઢોંગી બગલાઓ સાથે નહીં રહે. અમે બગલા તો તું શું તારી જાતને હંસલો સમજે છે? હા, કાગડો છે તું, કાગડો. અને તારું ઘર તો 7 ડગલા જ દૂર છે ને, તો શું કામ તારી બેનને તેડવા આવ્યો છે? તારા વરંડામાંથી એક બૂમ પાડી હોત ને તો પેલી બગલી ઉડીને છે ને તારા ઘરે આવી ગઈ હોત. એ હું છે ને રક્ષાબંધનની પસલી પાછો લેવા આવ્યો છે? ના, એ પસલી સાથે આપેલું મેં રક્ષા કરવાનું વચન પૂરું કરવા આવ્યો છું. હું આવી ગઈ છું સંદીપ. મારી બેગ છોડ. તું છોડ પહેલા. ચારુ મારી વાત સાંભળ. હવે તો ગુસ્સામાં ઘર ન છોડાય. ઓકે, તો શાંતિથી ઘર છોડીને જાઉં છું. ખુશ? પણ હું આ ઘર છોડીને જાઉં છું. એ પાર્થ, અત્યાર સુધી જીજુ શું? એટલે કે અત્યાર સુધી જીજુ કઈને બોલાવતો હતો, હવે સીધું પાર્થ. અત્યાર સુધી હું તને દિલથી જીજાજી માનતો હતો, પણ તે મારી બેન પર શંકા કરી, એટલે આજથી તું મારી માટે ફક્ત પાર્થ. તું છે ને મારી નજરમાંથી ઉતરી ગયો છે. તારી નજર સીડી થોડી છે કે એના પરથી ઉતરી જાવ. ચૂપ રે. ચારુ બેના, ભઈલા. રડ નહીં બેના, રડ નહીં. તે તારો બધો સામાન પેક કરી લીધો ને? હા ભાઈ, A to Z. A to Z? આ Z પરથી કઈ વસ્તુ તારી પાસે છે? ચૂપ રે, તને બધી જ વાતમાં પંચાયત કરવી હોય. એ બેના, આ લોકોના ઘરેથી છે ને ટૂથપેસ્ટ પણ લઈ લેજે. આપણા ઘરે પતી ગઈ છે. મમ્મી મને પૈસા આપેલા, પણ હું છે ને લોટરીની ટિકિટ લઈ આવ્યો. બેના તું ચાલ આપણા ઘરે. ત્યાં કોઈ તને હેરાન પણ નહીં કરે અને કોઈ તારી પર શંકા પણ નહીં કરે. અરે કહું છું બસ કરો તમારો મેલોડ્રામા. એ પાર્થ, આજે તો તું ચૂપ જ રહેજે. ચારુ, છેલ્લી વાર જોઈ લે આ ઘરને. આજ પછી આ ઘર, આ મનહૂસ ઘર તને પાછું જોવા નહીં મળે. એ શુભ શુભ બોલ. હવે એને ઘરે લઈ જાઉં છું. ચારુ, જો એ દિવાલને વધારે ટચ ના કર. જો એનું પ્લાસ્ટર ઉખડી હશે ને તો આ લોકો એનાય રૂપિયા માંગશે. ચલ બેના. હું જાઉં છું. અલવિદા. અલવિદા. ના કહે ના. ચારુ મારી વાત તો સાંભળ. ચારુ જવા દે પાર્થ, જે સ્પીડમાં ગઈ છે ને એ જ સ્પીડમાં પાછી આવવાની છે. અને નહીં આવી તો? તો તારા નસીબ સારા છે એમ સમજજે. દીદી, પાણી પીવું છે? હા ભઈલા. દીદી, આમ શરીરમાં પાણીનું પ્રમાણ હોવું જરૂરી છે. તે જો રડી રડીને કેટલું પાણી વેસ્ટ કરી દીધું. પાણી પી લે, નહીતર આમ ડિહાઇડ્રેશન થઈ જશે. એ વાંદરા, તારું પાણી પાવાનો પ્રોગ્રામ પૈતો હોય ને તો વયો જા. હા હા, યોર ટર્ન. જો ચારુ બેટા, આવી છે ને નાની નાની વાતોને મનમાં લઈ આવીને આ હરું મેલીને અહીંયા ન આવતું રહેવાય. નાની વાત? આ વાત તમને નાની લાગે છે? પાર્થે મારા પર શંકા કરી. મારા પર શંકા કરી. કાલે ઉઠીને મમ્મી તમારા પર શંકા કરશે કે મમ્મી કરતા તમને બીજી કોઈ વધારે ગમે છે, તો તમને કેવું લાગશે? મને ગમશે. એટલે એમાં કોઈ શંકા કરવા જેવું કાઈ નથી. મને તારા કરતા કોઈ બીજી વધારે ગમે છે. શું? કોણ ગમે
છે? પપ્પા તમે તો ચાલુ આઈટમ છો. આય પૂરી વાત સાંભળ મારી. મને જી તારી મમ્મી કરતા વધારે ગમે છે ને એ સ્ત્રી નથી. તો છોકરાના પ્રેમમાં પડ્યા છો? એટલે તું મને હું કન્યા છાત્રાલય સમજસ? હે અરે હું ચારુની વાત કરું છું. ચારુ મારી દીકરી મને તારા કરતા પણ વધારે વાલી છે. હા તો ઠીક, નહીતર કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યા હોત ને તો તમારા ટકલા પર ગરમા ગરમ ઇસ્ત્રી ફેરવી દીધી હોત. પછી પાટાપીંડી કરીને આમ ફેરા કરત બધે, સમજ્યા? એમ મમ્મી શું આઈડિયા છે તારી પાસે? એ વળવાંદરા, તું મૂંગો મરચે હો નહીતર. અને બેટા છે ને આપણે જિંદગીમાં કોઈની યારે ગેરસમજ થઈ જાય ને તો એની સામે બેહી ભૂલ સુધારી લેવાની હોય. પણ જે ઘરમાં મારા પર વિશ્વાસ ના હોય તે ઘરમાં હું નહીં રહું. ચારુ બેટા, કેમ રાયડું નાખી? આ ચારુ. હા તો એ ચારુ જ છે. અરે મને યાદ આવ્યું કે આ ચારુ પોતાનું ટૂથબ્રશ વેવાય ને ત્યાં ભૂલી આવી છે. હા તો કોઈ કે ટૂથબ્રશ લેવા જવું પડશે નહીં. ગીતા, તું નહોતી જન્મી ને ત્યાં સુધી આ પૃથ્વી પર બધાય ભગવાનનો વાસ હતો. પણ જેવો તારો જન્મ થયો ને એટલે બધાય ભગવાન બિસ્તરા પોટલા બાંધવાય નહીં રોકાણા, મૈંડા ભાગવા કે આ પૃથ્વી ઉપર રહેવા જેવું હવે કાંઈ રહ્યું નથી. ચારુ બેટા, હાય હાય, આ તો વેવાઈનો અવાજ છે. નક્કી બ્રશ લેવા માટે બોલાવતા હશે. આ ચોકઠું હાલશે હવે બ્રશ લેવા. હાલ ચારુ બેટા, ચારુ બેટા, હવે આપણા ઘરમાં પાછા આવતા રહો. અરે આવી નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો થયા કરે સંસારમાં. એ ભાઈ, તારા દીકરાએ છે ને મારા છાપરાનું નરિયું નથી તોડ્યું, મારી દીકરીનું દિલ તોડ્યું છે. એના ઉપર શંકા કરી દે. હે અભ્યંકર, શંકા તો શ્રી રામે પણ કરી હતી સીતા માતા ઉપર, અને એ પણ એક ધોબીના કહેવાથી. આ કેસમાં ધોબીનો તો ધોબણ હતી. તો પણ અમારી દીકરીનું અપમાન છે, અપમાન. અરે અભ્યંકર, અત્યારે આ વખત ગૂંચને ઉકેલવાનો છે. તમે વધારે ગૂંચવી રહ્યા છો યાર. તે મને ગુંજ કીધી એટલે હું ગુંચવાનો છું. ક્યાં છે મારી બંદૂકડી? ક્યાં છે? પડી હવાઈ ગઈ હશે. એક કામ કર, એ બંદૂક છે ને, એ બંદૂકને છે ને હોકી સ્ટિક તરીકે ઉપયોગ કર, વધારે કામ આવશે. બહુ બોલ્યો, તું બહુ બોલ્યો. આ તો કઈ બોલ્યો જ નથી, હજુ તો ઘણું બોલીશ. મારા દીકરાની વહુને તું અમારા ઘરમાં આવતા રોકી રહ્યો છે ને. આ તું જ્યાં ઊભો છે ને ત્યાં ધરતી આમ ફાટી જાય અને તું એમાં સમાઈ જા. પપ્પા ધીમે બોલો નહીં તો લેંગો ફાટી જશે. ચૂપ રે. તમે જ્યાં ઊભા છો ને ત્યાં ધરતી ફાટી જાય, તમે એમાં સમાઈ જાઓ અને હું છે ને ઘમેલા ભરીને છે ને એ ધરતી પૂરી દઉં. પપ્પા તમે ગુસ્સામાં. આજે વાર કયો છે? સોમવાર. બસ, તો મેં છે ને દર સોમવારે ગુસ્સો કરવાનું નક્કી કર્યું છે. પપ્પા તમે કેમ શાંત છો? આ સુનામી પેલાની શાંતિ છે. એક મિનિટ. આ તમને શોભે છે? અરે ઝઘડો અમારા બંનેનો છે, એમાં તમે શાના ઝઘડવા લાગ્યા? તું મૂંગો મર જમાયડા. એટલે તમે જમાઈને ક્યારે જમાડ્યા? મને ખબર ન પડી. અરે તમે શું જમાડવાના મારા દીકરાને? તમારી બધી ડીશ ખાઈને મારા દીકરાને કબજિયાત થઈ ગઈ છે. મારું અપમાન કરશો ને તો હજી ચલાવી લઈશ એકવાર. પણ મારી રસોઈનું અપમાન કર્યું છે ને તો મારા જેવી ભૂલની કોઈ નહીં. સાચું બોલ્યા તમે. આમ પણ તમારા જેવું બીજું ભીંડું હોય પણ કોણ શકે? અને તમારી દીકરીએ છે ને ઓલિમ્પિકની રેસમાં ભાગ લેવો જોઈએ. જ્યારે જુઓ ત્યારે ઘરમાંથી ભાગી જતી હોય છે. જોયું મારે કેવું સાંભળવું પડતું હોય છે તે ઘરમાં. જુઓ અભ્યંકર, એ મારા દીકરાની વહુ છે, લગ્ન કરે છે મારા દીકરા એની સાથે. પહેલા એ મારી દીકરી છે, પછી આ તારા દીકરાની વહુ છે. હું માનું છું. કાલે વેલી ઝઘડો કરતી વખતે માનતાયું ન મનાય. સીધો ઝઘડો કરાય. તમે કરો ઝઘડો, હું તો માનીને ઝઘડો કરીશ.